मैदान में हेल्थ एक्सपो निमित्ते सौ पत्रकार અને અમારી ટીમ એ એકત્ર થયા છીએ ત્યારે હું આપ સૌને હેલ્થ એક્સપો રિલેટેડ માહિતી આપવા માગીશ। આ એક્સપો અમારી સંસ્થા માતૃ સંસ્થા ધ ગુજરાત ફેડરેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના 50 વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે અમે આ એક હેલ્થ એક્સપોનું આયોજન કર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ કે ભાવનગર અને બોટાદ જિલ્લાના સમગ્ર નાગરિકો હેલ્થ બાબતે કોન્શિયસ બને, થોડા અવેર બને, ટ્રેડ સાથે સંકળાયેલા જેટલા પણ ભાવનગરના બોટાદના વેપારીઓ છે એ પણ અપગ્રેડ થાય। આપણો જિલ્લો ગુજરાતમાં છેવાડામાં ગણવામાં આવે છે અને આ ટાઈપના આયોજનો બહુ જૂજ થતા હોય છે અને અમને પણ આનંદ થાય છે કે આ આયોજન સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર થવા જઈ રહ્યું છે। ભાવનગરમાં તો પ્રથમવાર જ છે, પણ સૌરાષ્ટ્રમાં પણ પ્રથમવાર છે। તો આ એક્સપોનો સમગ્ર જનતા ભાવનગરના નાગરિકો આનો લાભ લે એવી અમારી અપીલ છે। આ કાર્યને વધારે સફળ બનાવવા માટે અમે એક્સપોની અંદર અરાઉન્ડ 107 જેવા એક્ઝિબિટરો અહીંયા પ્રેઝન્ટ થવાના છે। એ સિવાય અમે જનતા માટે એક દિલ સે દિલ તક ડૉક્ટર પ્રદીપ જોશી સાહેબનો એક સેમિનાર પણ આયોજન કર્યો છે કે જેની અંદર અકાળે હાર્ટ એટેકમાં આપણે શું પગલાં લઈ શકીએ એ બાબતની સમગ્ર જનતાને એ માર્ગદર્શન આપવાના છે। આ ઉપરાંત અમારા ફિલ્ડ સાથે સંકળાયેલા જે કોઈ કેમિસ્ટો છે એમને પણ એક નવું માર્ગદર્શન મળે એ બાબતના સેમિનારો અમે શનિવારે બપોરે 3 થી 4:30 ગાળામાં ગોઠવ્યા છે। એટલે અમારા ટીમ વતી મારી આપ સૌને અપીલ છે કે આપ સૌ પધારો અને અમારા એક્સપોના મહેમાન બનો અને અમારા એક્સપોને દીપાવો। આભાર। કોઈ એક્સપો નથી થયો એટલે હેલ્થના વેપારીઓ માટે પણ આ વસ્તુ છે અને એની સાથે અમે જોયું કે આ પ્રદીપભાઈ જોશી સાહેબ છે એનો એક અમે સેમિનાર કર્યો કે જેનાથી જાહેર જનતાને પણ હેલ્થ રિલેટેડ માહિતી મળે, એની જીવનશૈલીમાં એ લોકો કઈ રીતે ફેરફાર કરી શકે છે, એની સાથે બીજા પણ હેલ્થ રિલેટેડ આ કોર્પોરેટ હોસ્પિટલો છે એ બધાને પણ અમે અહીંયા ઇન્વાઇટ કરી છે કે જેથી કરીને જનતાને ખબર પડે કે ભાવનગરમાં પણ ઘણા ડિસીઝોના અહીંયા નિદાન થાય છે। આજે લોકોને ખબર જ નથી કે કાંઈ પણ એવી મોટી ડિસીઝ આવી એટલે આપણે અમદાવાદ જઈએ, પણ એના ડૉક્ટરો ભાવનગરમાં પણ છે, ભાવનગરમાં એની સારી સુવિધાઓ છે અને એને સવલતો પણ મળે છે। એટલે હોસ્પિટલો પણ આમાં પાર્ટિસિપેટ થઈ છે, ડૉક્ટરોએ પોતાને પાર્ટિસિપેશન કર્યું છે કે પોતે કઈ રીતે એ ટ્રીટમેન્ટ કરે છે એ લોકોને દેખાડી શકે। ભાવનગરમાં પણ આ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે, એની સારવાર પણ થઈ શકે છે અને જે મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એના રીતે સ્ટોલ લાગ્યા છે જેથી ભાવનગરના વેપારીઓને પણ ખ્યાલ આવશે કે એનો ટ્રેડની વૃદ્ધિ કરવી હોય તો આ એને ખૂબ ઉપયોગી છે।